ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું સાપુતારા સિરીઝમાં. આજે આપણે છે ને તમને હોટેલ ટૂર કરાવું, બરાબર છે, અને ખૂબ જ મજા આવશે. વિડીયો જોતા રહેજો ને બન્યા રહેજો છેલ્લે સુધી. એક સરસ મજાની હોટલ ગણો, રિસોર્ટ્સ ગણો, એ આપણે જે રાખ્યું છે ને એનો આપણે ડિટેલ વિડીયો બનાવીએ આજે. અને હોટલનું નામ છે પતંગ રેસિડેન્સી. ચાલો ત્યારે આગળ વધીએ હવે. આ છે ને સાપુતારાનું સર્કલ આવી ગયું છે. સર્કલ થી રાઈટ સાઈડમાં જઈએ ને, સનસેટ પોઈન્ટ વાળા રોડ ઉપર, પોઈન્ટ રોડ કહેવાય છે એને, એ રોડ ઉપરથી ફર્સ્ટ લેફ્ટ લઈ લેવાની, એટલે લેક વાળો રસ્તો આવી જાય. લેક જે સાપુતારાનું એક નયન રમ્ય દ્રશ્ય કહી શકાય મેડમજી. જો અહીંયા એનું હૃદય સમૂહ, અને આ એનું બોર્ડ આવી ગયું છે પતંગ રેસિડેન્સી. અહીંયા છે હોટલ તોરણ પૂર્ણા ડોર્મિટરી. સરકારી છે મેડમ? હા, એટલે ખખડ જોતા હાલતમાં છે. અને આ આમ તો સાપુતારાનો માલ રોડ કહી શકીએ આપણે આને. અહીંયા એડવેન્ચર પાર્ક આવી જાય રાઈટ સાઈડમાં. सामने अमूल दूध पीता है इंडिया, जिसमें 2 रुपए की बढ़ोतरी हुई है इलेक्शन के बाद. અહીંયા લેક માટેનો ગેટ આવી ગયો છે. અહીંયા બધી એક્ટિવિટી બાળકો માટે, વડીલો માટે બધી એક્ટિવિટી થાય છે. આવી બાઇક, બધી બેટરી કાર. પાર્કિંગ છે લેફ્ટ સાઈડમાં. અને આ આવી ગઈ પતંગ રેસિડેન્સી. ગાડી પાર્ક કરીએ ને પછી ડિટેલ વિડીયો તમને બતાવું. આ એનું પાર્કિંગ છે. જોઈ શકો છો તમે, આ નૌકા વિહારનો ગેટ છે, અને આ અમારી હોટેલ. બે સાઈડ ગેટ છે, આ ફ્રન્ટ, ઓલો બેક. મેડમ જેવા રિસેપ્શનમાંથી ચાવી લેશે અને પછી લિફ્ટ લઈશું. આ છે એનું રિસેપ્શન. જો આમ તારે મેડિટેશન કરવા જવું જંગલમાં, પછી પાછું સંસારમાં મન નહીં લાગે તો? સંસારમાં મન ન લાગે તો વહી આવજે, પરાય ને. નો મન લાગે તો મન લગાડજે. ધ્યાનમાં તું બેહી ગઈ હોય ને અવસ્થામાં ગયા પછી એમ થાય કે નહીં, હાલો હવે તો જે છે ઈશ્વર જ છે. આપણે જે મુદ્દા ઉપર આવી જાય, આ છે એનો રિસેપ્શન એરિયા. મેડમજી સામેથી રિસેપ્શનમાંથી કાર્ડ લઈ લીધું હતું, પણ ક્લિનિંગ બાકી હતું, થોડું શરૂ હતું ટૂંકમાં. એટલે હવે થોડી વાર માટે અહીંયા બેઠા છીએ, અને આ સરસ મજાનો રિસેપ્શન એરિયા નિહાળો તમે. ચાલો આવી જાઓ પરસુભાઈ. मैडम जी યસ. दूसरे माले का दबा दे. બીજા માળ ઉપર રૂમ છે. બે અલગ અલગ વ્યૂ છે. આ પાછળની સાઈડમાં જે રૂમ છે ને એ બધા ગાર્ડન વ્યૂ છે, અને આગળની સાઈડમાં જે રૂમ છે ને એ છે લેક વ્યૂ. બરાબર. અને અલગ અલગ કેટેગરી છે, ડિલક્સ, સ્ટાન્ડર્ડ, એ ટાઈપનું અલગ અલગ છે બધું. જો આ છે ગાર્ડન વ્યૂ, આ તો ગેલેરી છે. આપણે જે રૂમ છે એ આ સાઈડમાં છે. અહીંયા 3 અલગ અલગ કેટેગરી છે, બતાવું તમને. ચાલો પરશુભાઈ, દરવાજા ખોલો. ઝૂમ. ये गया की अंदर और लाइट स्टार्ट. अच्छा, सुपीरियर रूम. सुपीरियर ना मैडम कहो तो वन ऑफ ધ બેસ્ટ ઓફ ધીસ હોટેલ. પતંગ રેસિડેન્સીનો સૌથી સારો રૂમ જે કહી શકાય એ છે આ. અહીંયા ગેલેરી નહીં પણ આ લેક વ્યૂ છે. લેક
તમે જોઈ શકો છો સરસ મજાનું સામે લેક છે, અહીંયાનો ગેટ. અને આજે આપણે એ કરશું સાંજે, બરાબર ને મેડમ? सांझ शाम को बोटिंग करेंगे. बोटिंग हाँ बच्चा, ठीक है. आ किंग साइज बेड है, टीवी सामे, कपबोर्ड, टी वगैरह, नाश्ता, इंटरकॉम, टेबल, सोफा और ये रहा इसका बाथरूम. बढ़िया सा है, ठंडा गर्म दोनों पानी आते हैं हर रोज. मैडम टावल देते हैं 2, सिर्फ नेपकिन नहीं देते. અહીંયા સરસ મજાનું વોશ બેસિન છે, આ હેર ડ્રાયર. નેપકિન નથી આપતા, એને મેડમે પૂછ્યું કે નેપકિનનું, કે અમારી અહીંયા સિસ્ટમ જ નથી નેપકિનની, આપ ટાવલ યુઝ કર લો, વૈસા બોલ રહે હે. અને આ પતંગ રેસિડેન્સીનો આ રૂમ અમને 7,000 મેડમ, 7,000 પર નાઇટ. અમે અહીંયા 3 નાઇટ રાખી છે, એટલે જીએસટી કંઈક અલગ આવતો હશે. 7,000 એટલા માટે કે 2 એડલ્ટ પ્લસ 1 કિડ છે એ 5 યર અબાઉ હોય તો એનો એક્સ્ટ્રા ચાર્જ લે. માનો કે તમે કપલમાં આવતા હો તો મે બી 7,000 નો થાય તો 7,000 ઓછી કોસ્ટ થાય, પણ અમે 2+1 છીએ પેકેજમાં, એટલા માટે 7,000 અને પ્લસ એનું જીએસટી. અને બીજો ડિલક્સ સ્ટાન્ડર્ડ રૂમના મેં પ્રાઇસ પૂછ્યા નથી અને પણ 4,000 4,500 સમથિંગથી સ્ટાર્ટ થાય છે આ હોટલની અંદર. પણ આની મજા એ છે કે આ માર્કેટ એરિયામાં છે, સામે લેક છે, અને તમે રાત્રે ક્યારેક સાવ નિરાતે આટો મારવા માટે ડિનર પછી નીકળવું હોય તો અહીંયા નીકળી શકાય. ઓલી સિટીની બહાર કે બીજે થોડી દૂર હોટેલ સસ્તી, 100% સસ્તી તો તોય ન કહી શકાય, સારી રાખો એટલે 4-5 હજાર રૂપિયા થાય જ છે અત્યારે. પણ તમને એ લાભ ન મળે, પછી તમારે અહીંયા ડ્રાઈવ કરીને પાછું સિટીમાં આવવું પડે ને એવા બધા ઇસ્યુ રહે થોડા. અને હિલ સ્ટેશનમાં વધારે પ્રોબ્લેમ એ થાય કે માનો કે સાંજે 7 કે 8 વાગે આપણે બધેથી ફરીને હોટલ વહી આવ્યા, પછી રાતે સાઇટ સીઈંગમાં તો ક્યાંય જવાના નથી, તો હવે 8-9 વાગે ફ્રી થઈને રૂમમાં પુરાઈ રહેવું ને પછી મોબાઈલ મચડો અને ટીવી જોઈએ ને એનો કાંઈ અર્થ નથી. એના કરતાં બજારે માર્કેટ એરિયામાં રૂમ હોય ને તો રાતે 9 પછી કમસે કમ લોકલ બજારમાં તો આપણે ચક્કર મારી શકીએ. તો અમારે એવું જ થાય છે કે 9 વાગે ફ્રી થઈ જાય પછી 2 કલાક સુધી આરામથી અહીંયા ને અહીંયા ચક્કર મારીએ તો 11-11:30 સુધી મજા આવે. અને એકોમોડેશનમાં છે ને આમ જો 500 ml ની 2 બોટલ મળે છે 24 કલાક માટે. 7,000 પે કરો તોય તમને 500 ml ની બોટલ જ મળે ખાલી સાથે. એટલે ટોટલ 1 લીટર પાણી 24 કલાકમાં મળે તમને. બાકીનું તમારે પેઇડ, પછી જ વધારાનું જો પાણી તમારે જોઈતું હોય તો એ પેઇડ છે. અને આમાં અમારે ઇન્ક્લુડ ખાલી ને ખાલી બ્રેકફાસ્ટ ઓનલી છે. હા, લંચ અને ડિનર ઇન્ક્લુડ નથી આમાં સાથે આ પ્રાઇસમાં. એ ઓપ્શન છે, પણ હવે એવું બપોરે ક્યાં હોય અને રાત્રે કંઈક બહાર બીજું કંઈક ખાવાનું મન થઈ જાય એટલા માટે એ અમે ઇન્ક્લુડ નથી કરાવેલું. અને મેડમજી ગાભા બતાવે છે મેં કીધું ગાભા આપણને બતાવે છે વિડીયોમાં, પણ હવે 2 દિવસ થઈ ગયા છે ને એટલે હવે ન બતાવાય. આવતા વેદ હોય તો બરાબર, એવું ને મેડમ? ઓહ, मैडम जी हो गए स्विमिंग सूट में रेडी. और इधर मेरा बच्चा भी. अरे वाह, चश्मा પણ લઈ લીધા છે. અને આ હું. ચાલો આપણે આગળનું તૈયારી કરીએ. આ છોકરો તો ચશ્મા સાથે ફિશ બની ગયો. ફિશ બની ગયો છો, ફિશ. બહુ સારો લાગે છે પણ આમાં તો. હે વિશુ? આ છોકરો સ્વિમિંગ સૂટમાં તો બહુ સારો લાગે છે. મસ્તી હીરો છે, બધાને સરસ લાગે. जो लिफ्ट से आया है बच्चा वही लिफ्ट से नीचे जाएगा. આમાં અવાજની કંઈ ખબર નથી પડતી. હવે અંદર અવાજ જાય કે ન જાય એ નથી ખબર. હવે કાંઈ નહીં, સાંભળશું કે ખ્યાલ આવશે. ધીમો આવશે તો ધીમો સાંભળજો. આવી ગયો છે ગ્રાઉન્ડ ફ્લોર. આ છે બફેટ લંચ ડિનર એરિયા છે. આ સવારે બ્રેકફાસ્ટ અહીંયા હોય, લંચ અહીંયા હોય અને ડિનર પણ અહીંયા જ હોય છે. ને સ્પેશિયલ રિક્વાયરમેન્ટ કે સ્પેશિયલ પેકેજ જો કરો તો બહાર તમને કેન્ડલ લાઇટ ડિનર પણ અવેલેબલ છે. એ આઉટસાઇડ એરિયામાં પુલની બાજુમાં હોય છે. ગાર્ડનિંગ છે અહીંયા. રાત્રે બેસવાની ઘણી જ મજા આવે છે. અમે રોજ બેસીએ છીએ અહીંયા. અચ્છા, પુલ
આ સાઈડ પાર્કિંગ અને ગાર્ડન બે મિક્સ છે. આ સિટિંગ એરિયા છે. સામે બે હિંચકા પણ છે. વરસાદ આવે ત્યારે મેડમજી ત્યાં જતા રહી છે કેમ કે એ આજે જ પુલમાં આવ્યા છે. આ સાઈડ એક સરસ મજાનો વ્યૂ છે. ગાર્ડન પણ છે સરસ મજાનું અને ખૂબ જ મજા આવે એવું છે. ને આ ગાર્ડન એ તો રાત્રે ખુરશી બુરશી નાખીને રાતે મજા હોય અહીંયા તમે જોઈ શકો છો. પાછળ પણ એક ગાર્ડન છે જનરલ લોકો માટે. અહીંયા એક સારી એવી કેડી છે. परसों भाई तो अंदर चला गया है. मैडम जी सोचेंगे फिर जाएंगे, ऐसे ही नहीं जा सकते. वो सोचते रहते हैं ज़्यादा, इसलिए आ जाइए इधर से आप भी. ओ परसों જમ મારે એને કીધું તો હવે મારવો પડે ને જમ. ઠંડુ લાગે છે? આવી જા તો અંદર વચ્ચે પટમાં. હાઈટ 4 ફીટ જ છે એટલે એમ કંઈ ઉપાડીવાળું નથી. 4 ફૂટે ટોપ આવી જાય છે અને વાંધો ન આવે. પાર્શ્વ તે એનું તે ગળું બહાર જ રહે એટલે ઉપાડી નથી કાંઈ. પણ તોય અહીંયા રિસ્ટ્રિક્શન જે બધા છે એ ફોલો કરવા પડે કેમ કે બાળકોને પેરેન્ટ્સ વગર સ્વિમિંગ પુલમાં અલાઉ નથી. એટલે પાર્શ્વને જ્યારે નાવવું હોય ત્યારે અમારે ફરજિયાત અહીંયા આવવું જ પડે છે કેમ કે એને પછી હરખ જ એટલો હોય. પુલ જોઈ જાય એટલે વાર્તા પૂરી, પછી એને કાંઈ બીજું યાદ જ ન આવે. સરસ મજાના વ્યૂ સાથે આ છે પતંગ રેસિડેન્સીનો બેક સાઈડનો એરિયા. પાર્શ્વ એના મમ્મી સાથે. હવે મને તમે કોઈ ઇન્વિટેશન નહીં આપો? આપશો? પાર્શ્વ જો ધડબડાટી બોલાવવાની તૈયારી થઈ ગઈ છે. પાણી ક્યારેક પીવાઈ જાય છે. ચલો ફોન કે સાથ પરશુભાઈ. हो गया करो उतर. આજે આંખો ઓછી બળે છે. નહીં પહેલે તરત જ ફ્લોરિન વધારે હોય એટલે તરત જ આખું બળવા જ મળે તમને. એમાં કાંઈ ઓપ્શન મળે જ નહીં. આજે નથી એટલી બધી તકલીફ. IP68નો ફાયદો થાય કા? ફોનને પાણીમાં લઈ જાય તો ઉપાધિ બીક વગર લઈ જઈ શકીએ. ભલે મેં કવર એમાંય ચડાવેલું છે એવું નથી, પણ સેફટી તો રખાય જ ને. એમાં કાંઈ ખોટું નથી. એમ કવરની સુવિધા છે તો એમાં કરાય, એમાં કાંઈ ઓલું નહીં. તમારે નથી અંડર વોટર ફોટો પાડવો? તો હાલો આવો અંડર વોટર. ખાલી આમ નીચે જ જવાનું છે ને, એમાં ક્યાં બીજું કાંઈ કરવાનું? કાંઈ ન ઊંચા થાય. લે હાલ મમ્મી હું તને જોઈ કેમ કે આ ચશ્માથી દેખાય. લે ઘડીક વાર શ્વાસ લઈ લે. એમ નાક ન બંધ કરવાના હોય, આમનું ખુલ્લું. આખું ખાલી બંધ રાખજે. તને આમ ન ગમે તો, બાકી ખુલ્લી રાખ તો બળતી નથી. તને બળશે તો પહેલી વાર હશે ને હજી. જાને નીચે આવે. જા જા. ક્યાં તું આમ ફરી જા. મેડમજીને હજી વાર લાગશે. કમ્ફર્ટ થતા વાર લાગશે. એવું કાંઈ તકલીફ વાળું નથી. ભીંસ ન પડી હોય પણ કમ્ફર્ટ થતા એને વાર લાગે એટલા માટે. અમારા છોકરાને કમ્ફર્ટ થતા સેજે વાર ન લાગે. મને બચાવો મને બચાવો.
શ્વાસ લઈને જા અંદર. કોન્ફિડન્સ નથી. આવી જા લે. બીજું કઈ નથી. આવી જા 3 2 1 खोटी है तारी माँ तुझसे नहीं हो पाएगा. પપ્પા પપ્પા ક્યાં નાડી છે જો નીચે ક્યાંક પડી છે ગોત. તાર પગ પાઈ જોઈ રહી ત્યાં તાર પગ પાસે જ છે નીચે ખાલી. કોકની નાડી ગોતી હો પારસભાઈ. તમારાથી બધા માર નાડી ગોતી મારા બેરાય નહીં હો કોઈને. એ એમ રહેવા દે. વાગી જાય રેવા દે. અરે હું ખાલી એમ परसा तुमसे ना हो पाएगा. I proudly said that this is not mine. Zoom, 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 zoom. તાર મમ્મી ક્યાં ગઈ? ડૂબી નથી ગઈ ને જોજો. હા મેં આને આ શોર્ટ લઈને મેં કીધું આ તાર મમ્મી ક્યાં કે મેં દેખાતી બંધ થઈ ગઈ. મેં ડૂબી નથી ગઈ ને કે જોજે હો તું. એટલે તો હમણાં કરતી હતી સરસ હતું. એમ જ શીખાય. થોડીક બેક વયા જા. એટલે આ છોકરાને આવડી ગયું. છોકરો શીખી જશે જલ્દી. પરફેક્ટ. હજી થોડીક મહેનત કરે ને એટલે પરફેક્ટ. स्टंट किसके साथ करना होता है? पापा के साथ. मम्मी के साथ. मम्मी के साथ सिर्फ मस्ती करनी होती है. मम्मी के साथ नहीं स्टंट करना होता है. मम्मी जब सीख जाए टर्न कराएगी. अभी तो सिर्फ मस्ती करनी होती है. मस्ती मस्ती मिस्टी. बड़े बच्चे के साथ मस्ती करनी होती है. अब देखो ऐसे ऐसे ही करते रहो. अब मैं निकल जाऊंगा. ऐसा रिवर्स लीजिए रिवर्स. પહેલા જોઉં તું. અચ્છા ફિલ્ટર પાણી બધું ચોખ્ખું કરે એનું મશીન છે અને કચરો બધો આની અંદર જમા થઈ જાય અને એ રોજ અહીં અંદર આમાં નાખી દેવાનું. 2 વખત થાય છે. એક વખત સવારે કર્યું હતું ને અત્યારે હવે સાંજ પડી છે એટલે બીજી વાર કરે છે પાછા. ये हो गया कंप्लीट. नया पानी आ रहा है देखो. पकड़ ले मुझे, पकड़ ले मुझे, पकड़ ले. नहीं पकड़ सकता कुछ भी कर ले. नहीं पकड़ सकता कुछ भी कर ले. नहीं हो सकता. हाँ वो तो स्कैम कर दिया. चलो 3 2 આવું છો.
શું પ્લાનિંગ છે? રેસ લગાની હે? એ આવી ક્યાંય રેસ ન હોય પછી. અમારા લેવલની રેસ હાલો એ આવો. કોણ જીતે તે પાણી મેં રહેતા. ठीक, पानी में कौन વધારે રહે ई. ओके चलो, तो कौन पानी में ज़्यादा देर तक रह पाता है वो हम देखते हैं. चलो 2, 1 स्टार्ट. પારસો જીતી ગયો. પારસો જીતી ગયો. આ વાત હતી હો. ખબર હોય મને. મમ્મી આપને સાચી સાવ ચીટિંગ કરે. સાચી ચીટિંગ કરે. 3 ઉપર પોરો કઈ લેવા દે. શ્વાસ તો લે. આ વખતે હું બંધ કરી દે, તું બહાર રહી તો. હાલો, રેડી? 1 2 3 સ્ટાર્ટ. हो गया. अभी दूसरी बार लेगा, अभी बाहर रहना होता है. हार गया परसों भाई, हार गया था परसों भाई. 2 बार बाहर आके चला गया. मारी यार कहीं नहीं हो, एक पाट तो नाक दे पास वाले स्विमिंग पूल में. રેવા દે. પણ આયા ક્યાંય હોય ગાંઠિયા પેંડા ટીંગે ગયો તો અરે પણ હું કૂદવાનો છું, તમે ખાલી સ્વિમિંગ કરો. કૂદવું નથી, આયા ઉપરથી કૂદી જાય. આવી જાવ ઉપર પગ. આવા દેજી ઉપર. અહીંયા પગ રાખ. અહીંયા પણ હું રાખું. ઉભા રહો તમે કઈ. લખણ નથી ઝળકાવાના. એ ખભો દુખે છે બેટા તારા પપ્પાને. રેવા દો એનો વજન નો હવે ઈ થાય. ઘરમાં કઈ બસ આવે. કૂદકો મારી દે. કૂદકો હું મારી દઉં. તમે બસ ખાલી સ્વિમિંગ કરો. મારે કાંઈ નથી કરવું હોય. સ્વાભાવિક તો રહી ગયા. ચાલો, સ્વિમિંગ પુલમાં ખૂબ જ મજા કરી. મા દીકરાએ મસ્તી મજાક કરી. મેં થોડુંક મારું જૂની યાદો તાજા કરી લીધી. ટ્રેનિંગ થઈ ગઈ મારે, બરાબર. ઓવરઓલ હોટલનો આપણે આ સ્પેશિયલ એની માટેનો જ વિડીયો બનાવ્યો હતો. સરસ છે, મજા આવે છે, પણ ખાલી ને ખાલી ફક્ત પ્રાઇસ થોડાક ઓછા હોવા જોઈએ, સુવિધા મુજબ થોડાક ઓછા હોવા જોઈએ. બાકી ઓવરઓલ બેસ્ટ એક્સપિરિયન્સ, બરાબર. હવે આ વિડીયો અહીંયા જ આપણે પૂરો કરીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચલો મળીએ જલ્દીથી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.